ગઢડા ગોપીનાથજીથી દ્વારકા જતી ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનું ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 6 જિલ્લામાંથી પસાર થઈ 11મા દિવસે દ્વારકા પહોંચી ધર્મસભા યોજી ત્યારબાદ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે। આ પદયાત્રામાં 3000 ભાઈઓ બહેનો જોડાયા હતા। દ્વારકા પહોંચતા યાત્રામાં 12000 ભાઈઓ બહેનો સામેલ થવાની ધારણા છે। પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 35 ટ્રેક્ટર, 4 આઈસર અને 30 પાણીના ટેન્કર સાથે જોડાયા છે। ગઢડા ગોપીનાથજી મંદિરેથી 2 જાન્યુઆરીએ પ્રારંભ થયેલી યાત્રા વિવિધ 10 જગ્યાએ રાત્રિ રોકાણ કરી 11મા દિવસે દ્વારકા પહોંચશે। ત્યાં વિશાળ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ધર્મ ઉત્કર્ષ પદયાત્રા ઉપલેટામાં આવી પહોંચતા સ્વામિનારાયણના હરિભક્ત જગદીશ પાદરિયા, શૈલેષ પાદરિયા પરિવાર દ્વારા પદયાત્રા પર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું। યાત્રામાં જોડાનાર તમામ હરિભક્તોને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપવામાં આવી હતી। આ ધર્મમાં ઉત્કર્ષ યાત્રામાં વહુજી મહારાજ, બચુભા, લાલીરાજ, ભાણીબા પણ જોડાયા હતા। હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જય સ્વામિનારાયણ મિત્રો, મારું નામ છે દિવ્યેશ જગદીશભાઈ પાદરિયા। આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં ગઢડાથી લઈને દ્વારકા સુધી માણસો પદયાત્રામાં જોડાવાના છે। ત્યારે ઉપલેટામાં પદયાત્રા પહોંચતા જગદીશભાઈ પાદરિયાના પરિવાર વતી પુષ્પવર્ષા તથા હાર તોરા સાથે ભવ્ય સ્વાગત કરેલું છે તથા પ્રસાદી રૂપે કેન્ડી વિતરણ કરેલું છે। આ પદયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુક્તિ તથા સનાતન ધર્મ માટે કરેલું છે અને દ્વારકા પહોંચતા આ સંઘ આશરે 12000 માણસો સાથે જોડાશે। તેથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ સંઘ યાત્રા હેમખેમ દ્વારકા પહોંચે।